સોનગઢમાં વસતા માળી સમાજ દ્વારા આજરોજ જ્ઞાનતીર્થ એકેડમી સોનગઢ ખાતે મહાત્મા જ્યોતિરાવ ફૂલેની પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આજરોજ તારીખ 28/11/2024 મહાત્મા જ્યોતિરાવ ફૂલેજીની 134મી પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ સોનગઢ નગરમાં આવેલ જ્ઞાનતીર્થ એકેડમી સ્કૂલ ખાતે સોનગઢ માળી સમાજ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો। જે કાર્યક્રમમાં ડોક્ટર સ્વપ્નિલ પાટીલ સાહેબ, રાહુલભાઈ સિમ્પીજી, વિજયભાઈ ચૌહાણ, કયુમભાઈ પટેલ માસ્તર, મોબીનભાઈ અંસારી, હિમાંશુભાઈ દવે, હિતેન સોનવણે, હિતેશ સોનવણે, વિકાસભાઈ માળી, ગુકુળભાઈ પાટીલ, શ્રીરામભાઈ મહાજન, નાગેશ માળી, સુનિલ પાટીલ, ગીતાબેન ચૌહાણ, રાકેશભાઈ માળી, આયુષભાઈ માળી તેમજ સ્કૂલ સ્ટાફ હાજર રહ્યા હતા। મહાનુભાવો દ્વારા મહાત્મા જ્યોતિરાવ ફૂલેજીની જીવનગાથા વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા। પ્રકાશભાઈ માળી અને રાકેશભાઈ માળી દ્વારા સ્કૂલ આચાર્યને મહાત્મા જ્યોતિરાવ ફૂલે અને માતા સાવિત્રીબાઈ ફૂલેની પ્રતિમા સ્મૃતિ ભેટ આપવામાં આવી હતી। કાર્યક્રમનું સંચાલન માજી નગર સેવક, માજી બાંધકામ અધ્યક્ષ પ્રકાશભાઈ માળી દ્વારા કરવામાં આવ્યું હતું અને આભાર વિધિ રાકેશભાઈ માળી દ્વારા કરવામાં આવી હતી। રિપોર્ટર હિતલ કોકણી, સિટી ગોલ્ડ ન્યૂઝ, તાપી। જેમની પુણ્યતિથિ છે એવા જ્યોતિરાવ મહાત્મા ફૂલે આજથી 150 વર્ષ પહેલા એમને એક કામ શરૂ કર્યું અને એના 14-15 વર્ષ પછી એટલે આજથી 139 વર્ષ પહેલા એમનું કામ પૂર્ણ થયું અને એ જતા રહ્યા। એમને જ્યારે સામાજિક કામ શરૂ કર્યું અને એમની જે કલ્પના હતી જેને કહેવાય સામાજિક સમરસતા, ને અંગ્રેજીમાં અત્યારે થોડુંક મોડર્ન જમાનામાં સોશિયલ એન્જિનિયરિંગ કરીને શબ્દ વપરાય છે અને એ જે એમનું લક્ષ્ય હતું ને એ ખરેખર આજે અહીંયા જોવા મળે છે। આજે બધા જ સમાજના, બધા જ જ્ઞાતિ ધર્મના લોકો અહીંયા છે એટલે ખરેખર આ એમને શ્રદ્ધાંજલિ છે। એટલે એમના માટે એકવાર આપણે અભિવાદન કરીએ। અહીં ઉપસ્થિત બધા જ મહાનુભાવોનું હું અત્યારે નામ નહીં લેવું, વિષયને આગળ વધો, પણ સૌને નમસ્કાર।